પૃથ્વીરાજ ચૌહાણ આપણા થઈ ગયા. એમણે નક્કી કર્યું કે મારે માતાનું ઋણ ઉતારવું છે, માતા પિતાનું બધાના ઋણમાંથી મુક્ત થઈ જવું છે. એટલે બધાનું ઋણ ચૂકવતા ચૂકવતા છેલ્લે મા પાસે આવીને કહ્યું કે માં હવે બોલ, તારું ઋણ મારે ચૂકવવું છે, બોલ શું કરું કે તારા ઋણમાંથી મુક્ત થાવ. માં સમજી ગયા કે આને કંઈક અહંકાર છે. એટલે માએ કહ્યું બેટા કંઈ કરવાનું નથી, રાત્રે છે ને મને તરસ બહુ લાગે છે, વારંવાર મારે પાણી પીવા ઉઠવું પડે છે. આ તો પૃથ્વીરાજની માં હતી. એટલે કહું કે રાત્રે વારંવાર મારે પાણી પીવા માટે ઉઠવું પડે છે, તો તું ખાલી એટલું કર કે મારા રૂમમાં મારી સાથે શું, અને હું પાણી જેટલી વાર માગું એટલી વાર તારે આપવાનું. કહું ઠીક છે માં, જેમ તું કહીશ એમ કરીશ, આજથી હું તારા ખંડમાં સૂઈશ. એટલે માએ પોતાના રૂમમાં વ્યવસ્થા કરાવી છે પૃથ્વીરાજને સૂવાની. એમાં એક તરફ પોતાનો પલંગ રાખ્યો, વચ્ચે પૃથ્વીરાજનો પલંગ રાખ્યો, અને આ તરફ પાણીનું માટલું રાખ્યું. માં સૂઈ ગયા, પોતાનો સમય થયો એટલે. અને પૃથ્વીરાજ આવ્યા, આવીને પોતાના પલંગમાં સૂતા. હજી અડધો કલાક નહીં થયો હોય ત્યાં માએ કહ્યું બેટા મને તરસ લાગી છે, પાણી આપ. અહીંયા મટકું હતું, એમાંથી પાણીનો લોટો ભરી અને અહીંથી આમ કરીને આપ્યો, લઈ પીને પાછું આપી દીધું. વળી 15 મિનિટ થઈ એટલે પાછું પાણી માગ્યું, અડધો કલાક પછી પાછું માગ્યું, 15 મિનિટ પછી પાછું માગ્યું, એમ લગભગ 25, 30, 50 વખત પાણી માગ્યું. આપ્યું, પૃથ્વીરાજે આપ્યું. ગુસ્સો નથી કર્યો, માં સુવા દે, ઊંઘ આવે છે, પાણી માગ માગ કરે છે, ગુસ્સો ન કર્યો, આપ્યું પાણી. પણ બીજા દિવસે જ્યારે માં પોતાના ખંડમાં સુવા માટે આવીને ત્યારે ત્યાંની પરિસ્થિતિ બદલાયેલી હતી. માતાનો પલંગ અને પૃથ્વીરાજનો પલંગ એની બંનેની વચ્ચે માટલું હતું. પૃથ્વીરાજ આવ્યા એટલે માએ પૂછ્યું બેટા આ ફેરફાર કોણે કર્યો છે? કોમાં મેં કરાવ્યો છે. કેમ? કોમાં તું રાતમાં 25-50 વખત પાણી માગે, અહીંથી લોટો ભરીને આપું, મારી પથારીમાં ટીપા પડે, પથારી ભીની થાય, એમાં મને રાતે ઊંઘ નથી આવતી. કહું બેટા તું નાનો હતો ને ત્યારે અનેક વખત મારી પથારી તે પલાળી છે ને પથારીમાં હું સૂતી છું, અને કાલે એક વખત તારી પથારી પલ્લી, એમાં તને ઊંઘ ના આવી. ત્યારે પૃથ્વીરાજ સમજી ગયા કે માના ઋણમાંથી મુક્ત થવું કઠણ છે, અને એ જ સમયે માના ચરણમાં પડી ગયા. કહું માં મારી ભૂલ થઈ, મને ક્ષમા કર, તારા ઋણમાંથી હું મુક્ત નહીં થઈ શકું. આ માનું પાત્ર છે.